ગુડ મોર્નિંગ એવરીવન વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ફાઇન. ઓકે, તો આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની શરૂઆત કરી હતી. આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 12 કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન અને એના પાયાના સિદ્ધાંતો અને એના પદ્ધતિઓ, બરોબર, એના વિશે આપણે અભ્યાસ ચાલુ કર્યો હતો. એમાં પહેલો જ લેક્ચર લીધો હતો. એમાં આપણે થોડી કાર્બનિક વિદ્યાશાખાનો જે વિકાસ થયો એના ઇતિહાસની વાત કરી. એના ઇતિહાસમાં આપણે જોયું કે કાર્બનિક સંયોજનો વિશે થોડી ઘણી માહિતી મેળવી હતી. એમાં કાર્બન વિશે ખાસ કરીને કે કાર્બન છે એ કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે. એ ઉપરાંત આપણે એની કાર્બનની અગત્યતા, બરોબર, કે કાર્બન છે એ કઈ રીતના અગત્યતા ધરાવે છે, મહત્વ ધરાવે છે, કઈ રીતના આપણને ઉપયોગી બને છે, એના વિશે આપણે વાત કરી હતી. એ ઉપરાંત આપણે જે વૈજ્ઞાનિકો હતા, આપણે સાયન્ટિસ્ટ થઈ ગયા, બધા સાયન્ટિસ્ટો વિશે વાત કરી કે અલગ અલગ પ્રકારની ધારણાઓ, માન્યતાઓ આપી હતી. યાદ છે ને? રીડ કરીને આવ્યો છો બધું? ઓકે, આપણે અલગ અલગ પ્રકારની જે સાયન્ટિસ્ટોએ, આપણા વૈજ્ઞાનિકોએ જે ધારણાઓ આપી હતી એ ધારણાઓનો અભ્યાસ કર્યો. એમાં સૌપ્રથમ તો બર્ઝેલિયસ નામના કે સ્વીડનના રસાયણ વૈજ્ઞાનિક હતા. એને એવું કીધું કે કાર્બનિક સંયોજનો, જૈવ શક્તિ, વાઇટલ ફોર્સ, કાર્બનિક સંયોજનોને બનાવવા માટે, એના નિર્માણ માટે કે કોઈને કોઈ પ્રકારની જૈવ શક્તિ એટલે કે વાઇટલ ફોર્સ જવાબદાર છે. પણ ત્યાર પછીના જે વૈજ્ઞાનિકો આવ્યા એને એવું પ્રૂવ કર્યું કે કોઈ પણ જૈવ શક્તિ એટલે કે વાઇટલ ફોર્સ જવાબદાર નથી. કાર્બનિક સંયોજનોને પ્રયોગશાળાની અંદર પણ બનાવવામાં આવે છે. આપણે ત્યાં સુધીનો અભ્યાસ કર્યો હતો અને લાસ્ટ ટાઈમ મેં તમને કીધું હતું કે કાર્બનની ચતુર સહસંયોજકતા વિશે આપણે વાત કરીશું. તો આજે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં એમાં જોઈએ કે કાર્બનની ચતુર સહસંયોજકતા અને કાર્બનિક સંયોજનોના આકાર. તો કે ટેટ્રાવેલેન્સી ઓફ કાર્બન, ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? ટેટ્રાવેલેન્સી ઓફ કાર્બન, એટલે કે કાર્બનની વેલેન્સી અથવા તો કાર્બનની સહસંયોજકતા. અને બીજું શેપ ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ, એટલે કે કાર્બનિક સંયોજનોના આકાર કેવા હોય એના વિશે આપણે વાત કરવાની છે, બરોબર. આ થિયરીમાંથી, આજના લેક્ચરમાંથી તમારે ફક્ત ને ફક્ત એટલું યાદ રાખવાનું છે કે કાર્બનિક સંયોજનો હોય એનો આકાર કેવો હોય, એનો બંધકોણ કેવો હોય, એના વિશે તમારે એટલું યાદ રાખવાનું છે. અને એની અંદર જે કક્ષકો સંમિશ્રણ થઈ અને કેવા પ્રકારનું સંકરણ આપે છે, બરોબર. ખાસ કરીને આ 2-3 પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. હવે પહેલા નંબરમાં તો કે કાર્બનની ચતુર સહસંયોજકતા, એટલે તમને અહીંથી જ ખ્યાલ, આઈડિયા આવી જાય. ચતુર એટલે કે 4, ચતુર્સ એટલે શું થાય? તો કે 4. અને સંયોજકતા એટલે કે સંયોજવાની કેપેસિટી, એટલે કે કાર્બનની કેપેસિટી કેટલી છે? તો કે કાર્બન 4 ઇલેક્ટ્રોન સંયોજવાની કેપેસિટી ધરાવે છે. એટલે અહીંથી જ તમને ખબર પડી જાય કે કાર્બનની સંયોજકતા કેટલી છે? 4 છે. પણ આપણે એ રીતના નથી જોઈતું. આપણે એને સાબિત, એને પ્રૂવ કરીને બતાવી દઈએ આપણે કે કાર્બનની સંયોજકતા છે ખરેખર કેટલી છે અને કઈ રીતના આવે છે. તો કાર્બનની સંયોજકતા સમજવા માટે, કાર્બનની ચતુર સંયોજકતા સમજવા માટે, અથવા તો જે એના દ્વારા સહસંયોજક બંધના જે નિર્માણ થાય છે કે કાર્બન કાર્બન જોડાય અને જે બંધ બને છે, સહસંયોજક બંધ, એને સમજવા માટે આપણે કાર્બનની ઇલેક્ટ્રોન રચના અથવા S અને P કક્ષકો એટલે કે S પ્રકારની અને P કક્ષકોના સંકલનના આધારે આપણે એને પ્રૂવ એટલે કે એને સાબિત કરી શકીએ. એટલે પહેલા નંબરમાં તો આપણે બધાની ઇલેક્ટ્રોન રચના આપણને આવડતી હોવી જોઈએ. માનો કે આજે કાર્બનની ચતુર સહસંયોજકતાનો અભ્યાસ કરવાનો છે તો આપણે આજે કાર્બનની ઇલેક્ટ્રોન રચના છે એ આપણને આવડતી હોવી જોઈએ, બરોબર. અને ઇલેક્ટ્રોન રચના છે કે 1 થી 30 તત્વોની એ તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરીને આવ્યા છો. અને જો આપણે બધી ઇલેક્ટ્રોન રચના વિશે આપણે ભાગ 1 ની અંદર ભણવાનું છે, પણ અત્યારે હાલ પૂરતું આપણે કાર્બન વિશે વાત કરવાની છે. એટલે કાર્બનની ઇલેક્ટ્રોન રચના ફક્ત જોઈશું, પણ જેનું કક્ષકો છે એ કક્ષકો વિશે માહિતી આપી દઉં, એ પણ તમને ટૂંકમાં માહિતી આપી દઉં. કારણ કે એનો પણ અભ્યાસ ભાગ 1 ની અંદર કક્ષકો વિશે, એના પરમાણુઓ, કક્ષકો, અણુઓ, બધો જ અભ્યાસ આપણે ભાગ 1 ની અંદર ડીપમાં કરવાનો છે. એટલા માટે આપણે અહીં કાર્બનની ખાલી વાત કરીશું અને
જે કક્ષકો કાર્બન દ્વારા જે બંધ રચાય છે અને એની કક્ષકો જે સમિશ્રણની અંદર ભાગ લે છે એની ઇલેક્ટ્રોન રચનામાં, એના વિશે ખાલી આજે અભ્યાસ કરીશું. અને ખાસ કરી જે એના આકાર છે, એના બંધકોણ છે, એની અંદર કેવા પ્રકારનું સંકરણ, કયા કક્ષકો ભેગી થવાથી થાય છે, એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો આપણે વાત કરીએ કાર્બનની ચતુર સહસંયોજકતા. તો કે કાર્બનની ચતુર સંયોજકતા સમજવા માટે એની ઇલેક્ટ્રોન રચના સમજવી પડે, અથવા તો S અને P પ્રકારની કક્ષકો છે એના વિશે, એટલે કે ઓર્બિટલ વિશે આપણે વાત કરવી પડે. તો કક્ષકો વિશે તમને સામાન્ય માહિતી આપી દઉં. કક્ષકો વિશે તમને સામાન્ય માહિતી આપી દઉં કે કક્ષકો એટલે શું. તો કે કક્ષકો એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઓર્બિટલ્સ. ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? તો કે ઓર્બિટલ્સ. બરોબર, કક્ષકોને ઓર્બિટલ્સ વડે ઓળખવામાં આવે છે. હવે કક્ષકો વિશે આપણે વાત કરીએ તો કેન્દ્રની આસપાસનો એવો અવકાશ. કક્ષકો એટલે શું? તો કે કેન્દ્રની આસપાસનો એવો અવકાશ કે જ્યાં શું હોય કે કેન્દ્રની આસપાસ, એટલે કે કોઈ પણ કક્ષક આવેલી હોય, કોઈ પણ તત્વ હોય, એનું કેન્દ્ર હોય, એના કેન્દ્રની આસપાસ જે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના આવેલી હોય, એટલે અહીંયા કીધું છે કે કેન્દ્રની આસપાસનો એવો અવકાશ કે જ્યાં ઇલેક્ટ્રોન મેળવવાની સંભાવના મહત્તમ હોય. કેવી હોય? એને શું કહેવામાં આવે છે? કક્ષકો, ઓર્બિટલ્સ. એટલે કે મેઈન તમારે આ વાક્ય યાદ રાખવાનું કે કેન્દ્રની આસપાસનો એવો અવકાશ કે જ્યાં ઇલેક્ટ્રોન મેળવવાની સંભાવના કેવી હોય? તો કે મહત્તમ હોય. હવે કક્ષકો, તો કે કક્ષકોને કદના આધારે આપણે એનું વર્ગીકરણ કરી શકીએ. બરોબર, એક તો એના કદના આધારે, એટલે કે મુખ્ય ક્વોન્ટમાં કે જે કક્ષકોનું કદ નક્કી કરે. શું કરે છે? આના વિશે તમારે ભણવાનું છે. કક્ષકો વિશે ઘણા બધા વૈજ્ઞાનિકોએ જે સિદ્ધાંતો, નમૂનાઓ આપ્યા છે, જેમ કે પૌલીનો સિદ્ધાંત, એ પછી આવે આઉટબાઉનો સિદ્ધાંત. આ બધા સિદ્ધાંતો વિશે આપણે આગળ ભાગ 1 માં અભ્યાસ કરવાનો છે. પણ કક્ષકો વિશે તમને અત્યારે શોર્ટમાં માહિતી આપી દઉં કે કક્ષકો એટલે કે કેન્દ્રની આસપાસનો એવો અવકાશ કે જ્યાં ઇલેક્ટ્રોન મેળવવાની સંભાવના કેવી હોય? તો કે મહત્તમ હોય. હવે કક્ષકો છે એની અંદર એનું કદ પણ જો મુખ્ય ક્વોન્ટમાંક હોય, કેવો હોય? મુખ્ય ક્વોન્ટમાંક છે એ કક્ષકોનું કદ નક્કી કરે, અને ગૌણ ક્વોન્ટમાંક છે એ શું કરે? કક્ષકોનો આકાર નક્કી કરે છે. એટલે અહીંયા એ મુદ્દો પણ નોટ કરી લઈએ કે મુખ્ય ક્વોન્ટમાંક કક્ષકોનો કદ નક્કી કરે, અને જે ગૌણ ક્વોન્ટમાંક છે એ કક્ષકોના આકાર નક્કી કરે. શું કરે? કક્ષકોનો આકાર કેવો હોય? કક્ષકોનો આકાર નક્કી કરે છે. હવે આપણે જોવાનું છે તો કે આકારને આધારે કક્ષકોના પ્રકાર છે એ કેવા હોય? તો કે આકારને આધારે કક્ષકોના પ્રકાર છે એ આવા હોય. તો કે કક્ષકોના આકારને આધારે કક્ષકોના પ્રકાર. તો કે 4 પ્રકારની કક્ષક હોય: S, P, D અને F. આ 4 પ્રકારની કક્ષકો હોય. કેટલી હોય? S, P, D અને F. S, P, D અને F. આપણે 4 કક્ષકો વિશે 11 અને 12 સાયન્સની અંદર અભ્યાસ કરવાનો છે. એટલે કે S વિભાગની કક્ષક હોય, S કક્ષક હોય તો એની અંદર ઇલેક્ટ્રોન, મહત્તમ ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી હોય? એની અંદર ઇલેક્ટ્રોન સમાવવાની સંખ્યા કેટલી હોય? બરોબર, એનો પ્રકાર કેવો હોય? એટલે કે S કક્ષકને ઇંગ્લિશની અંદર શું કહેવામાં આવે છે એ વાત કરી લઈએ. S નામ તો કે શાર્પ. ઇંગ્લિશની અંદર એને શાર્પ તરીકે ઓળખવામાં આવે છે. અને P એટલે કે પ્રિન્સિપાલ.
પ્રિન્સિપાલ તરીકે ઓળખવામાં આવે છે. ડી કક્ષક એટલે કે એને ડિફ્યુઝ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ એફ છે એને ફંડામેન્ટલ, એને શું કહેવામાં આવે છે? ફંડામેન્ટલ. આ રીતના કક્ષકોને એના ઇંગ્લિશ નામ ઉપરથી આ રીતના નામ આપવામાં આવ્યા છે કે કક્ષકોના આકારને આધારે કક્ષકોનો પ્રકાર હોય કેવો હોય તો કે એસ, પી, ડી અને એફ. એને ઇંગ્લિશમાં આ રીતના અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો એનો પ્રકાર, આકારને આધારે કક્ષકોનો પ્રકાર જોયો આપણે કે આ એસપીડીએફ આ 4 પ્રકારની કક્ષકો હોય. હવે એનો પ્રકાર ખરેખર કેવો હોય એની અંદર તો એના પ્રકારની વાત કરી લઈએ. એના પ્રકારની વાત કરી લઈએ તો એસ કક્ષકની અંદર 1 હોય, પી કક્ષકની અંદર 3 હોય, ડી કક્ષકની અંદર 5 હોય. એના પેટા પ્રકારની વાત કરીએ છીએ આપણે. કોની વાત? એના પેટા પ્રકારની. તો કે એસ કક્ષકની અંદર એનો પેટા પ્રકાર 1 હોય, પી કક્ષકની અંદર 3 હોય, ડી કક્ષકની અંદર 5 હોય અને એફ કક્ષકની અંદર 7 હોય. કેટલા હોય? 7 હોય. હવે એની અંદર મહત્તમ ઇલેક્ટ્રોન સમાવવાની સંખ્યા કેટલી છે? બરોબર, આપણે એસપીડીએફ આ કક્ષકોના આકાર જોઈ લીધા. હવે એની અંદર મહત્તમ ઇલેક્ટ્રોન સમાવવાની સંખ્યા કેટલી હોય તો આપણે એના વિશે વાત કરી લઈએ. અહીંયા s ઓર્બિટલ લખીએ. બરોબર, તો એમાં જે s કક્ષક છે એની અંદર શું આવેલું હોય તો કે આ રીતના એનો પેટા પ્રકાર હોય. હવે એની અંદર મહત્તમ ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી હોય તો કે એની અંદર મહત્તમ ઇલેક્ટ્રોન સંખ્યા 2 હોય. કેટલી હોય? એની અંદર મહત્તમ ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી હોય તો કે 2 હોય. અહીંયા લખી નાખું કે આને કક્ષક કહેવામાં આવે. બરોબર, અહીંયા એના ઉદાહરણ લઈ લેશું અને અહીંયા એની અંદર મહત્તમ ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી હોય તો કે 2 હોય. એસ કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એવી રીતના આપણે ડી કક્ષકની વાત કરીએ, પી કક્ષકની વાત કરીએ. શેની વાત કરીએ? પી કક્ષકની વાત કરીએ તો પી કક્ષક છે એની અંદર કેટલા એના પેટા પ્રકાર પાડવામાં આવે છે પી પ્રકારના તો કે અહીંયા એસ કક્ષકની અંદર એનો પેટા પ્રકાર એક હતો કે એસ ની અંદર વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એ ઉપરાંત આપણે પી કક્ષકની વાત કરીએ, એસ ની વાત કરી, હવે પી ની વાત કરીએ તો પી ની અંદર પી ઓર્બિટલ ની અંદર વધુમાં વધુ કેટલા પેટા કક્ષકો હોય તો કે 3 હોય. હવે પી કક્ષકની અંદર કઈ રીતના 3 હોય તો px, py અને pz. બરોબર, આ 3 અને ત્રણેય પેટા કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન સમાયેલા હોય. કેટલા હોય? 2 px માં હોય, 2 py માં હોય અને 2 pz માં હોય. એટલે કુલ 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે. કેટલા ઇલેક્ટ્રોન? 6. ત્રણેયની અંદર 2 ઇલેક્ટ્રોન આવેલા હોય. એ ઉપરાંત ડી કક્ષકની વાત કરીએ તો એની અંદર આ રીતના ઇલેક્ટ્રોન સમાયેલા હોય. dxy, dyz, dzx, પછી આવે dz² અને dx² - y². એટલે જે એની 5 પેટા કક્ષકો છે એની અંદર 10 ઇલેક્ટ્રોન સમાયેલા હોય. કેટલા હોય? એની અંદર ઇલેક્ટ્રોનની મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય તો કે 10 હોય. હવે આપણે f કક્ષકની વાત કરી લઈએ તો f કક્ષકની અંદર એની કેટલી હોય તો કે f કક્ષકની વાત કરીએ તો એની અંદર 7 પેટા પ્રકાર, 7 કક્ષકો, 7 પેટા કક્ષકો આવેલી છે. તો એ 7 પેટા કક્ષકો કઈ કઈ છે તો કે f x y z. પેલી કઈ છે? f x y z. બીજી f x z નો સ્ક્વેર. ત્રીજી f y z નો સ્ક્વેર. આ જે પેટા કક્ષકો છે એની અંદર 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2 ઇલેક્ટ્રોન. ચોથી કઈ છે તો કે fz x² - y². બરોબર, 4 કક્ષકો થઈ. કુલ કેટલી આપેલી છે? 7 કક્ષકો આપેલી છે. બરોબર, તો 7 કક્ષકો છે. હવે ચોથી તો કે fz નો ઘન. બરોબર, fz નો ઘન. બીજી કઈ આપેલી છે તો કે fy. બરોબર, fy એટલે કે 3x² - y² અને સાતમી તો કે fx
બરોબર, y² - 3x² અને કુલ એની અંદર 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે, બરોબર, એની અંદર ટોટલ 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો આ ખાલી મેં સામાન્ય માહિતી આપી, આના વિશે આપણે ડીપમાં અભ્યાસ કરવાનો છે. તમારે તો ફક્ત ખાલી આ 4 કક્ષકો છે એ કક્ષકોને યાદ રાખવાની છે. પછી એના ઉપરથી જ્યાં SPDF છે એની અંદર જે પેટા કક્ષકો આવે કે એની અંદર બધામાં 2 ઇલેક્ટ્રોન સમાયેલા હોય અને એની મહત્તમ ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી હોય, બરોબર, એના વિશે આપણે થોડી ઘણી તમારે અત્યારથી માહિતી મેળવી લીધી. અને આ માહિતી તમે યાદ રાખજો, જેથી કરીને આપણે આગળના ચેપ્ટરની શરૂઆત કરીશું ત્યારે બધી માહિતી તમને ઉપયોગી બનશે. હવે જે કાર્બનની ચતુર સહસંયોજકતા છે, કાર્બનિક સંયોજનોના પ્રકાર, બરોબર, એના વિશે વાત કરવાની છે. તો કાર્બનની ચતુર સહસંયોજકતા એટલે કે કાર્બન, તો એના માટે મેં કીધું એમ કે એની ઇલેક્ટ્રોન રચના જોવી પડે. તો એની ઇલેક્ટ્રોન રચના, કાર્બનની ઇલેક્ટ્રોન રચના ધરા અવસ્થાની અંદર લઈ લઈ તો કે તમને ખ્યાલ છે ધોરણ 10 ની અંદર ભણીને આવ્યા છો કે કાર્બન છે એની ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવેલા હોય, બરોબર, તો કે 4 ઇલેક્ટ્રોન આવેલા હોય. હવે જ્યાં કાર્બન છે એનો એટોમિક નંબર 6 છે, એટોમિક નંબર પરમાણુ ક્રમાંક 6 આપેલો છે. એટલે કાર્બનની આપણે ધરા અવસ્થાની વાત કરી, બરોબર. હવે એની અંદરથી આપણને 2 રસ્તા જોવા મળે છે, બરોબર, આપણે એની સંયોજકતા એના વિશે વાત કરવાની છે. એટલે આપણને એની અંદરથી 2 રસ્તા જોવા મળે છે. તો કે ક્યાં ક્યાં 2 રસ્તા છે? તો પહેલો રસ્તો તો કે કાર્બન છે એ શું કરે તો કે 4 ઇલેક્ટ્રોન ગુમાવીને 4 ઇલેક્ટ્રોન ગુમાવી અને શું કરે છે તો કે C+4 આયન બનાવે. શું કરે કે પોતે 4 ઇલેક્ટ્રોન ગુમાવી અને C+4 આયન બનાવે છે. એવી જ રીતના બીજો રસ્તો એ છે કે જે 4 ઇલેક્ટ્રોન મેળવી પોતે 4 ઇલેક્ટ્રોન મેળવે છે તો શું થાય છે કે પોતે 4 ઇલેક્ટ્રોન મેળવે તો C-4 આયન એટલે કે C-4 આયન બનાવે, બરોબર. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો કે 4 ઇલેક્ટ્રોન ગુમાવે અને C+4 આયન બને તો એની ઇલેક્ટ્રોન રચના કોના જેવી થઈ ગઈ કે જેની આ બાહ્યતમ કક્ષા છે એની અંદર 2s2 અને 2p જે 4 ઇલેક્ટ્રોન રહેલા છે, આ 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો શું થાય? 4 ઇલેક્ટ્રોન ગુમાવી C+4 આયન બને. ઈ C+4 આયનની ઇલેક્ટ્રોન રચના કેવી હોય તો કે હિલિયમ જેવી નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. એ ઉપરાંત જે 4 ઇલેક્ટ્રોન મેળવે તો અહીંયા જે 4 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાની અંદર આપેલા છે ઈ 4 ઇલેક્ટ્રોન મેળવી એટલે કે બાહ્યતમ કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોનનો ઉમેરો થાય તો 8 ઇલેક્ટ્રોન થઈ જાય તો C-4 આયન બનાવે છે. ત્યારે તેની ઇલેક્ટ્રોન રચના નિયોન એટલે કે આપણો જે નિષ્ક્રિય વાયુ છે નિયોન એના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય છે. હવે આ 2 રસ્તામાંથી કયો રસ્તો પસંદ કરવો એના વિશે વાત કરવી પડે. હવે આ 2 રસ્તા આપેલા છે તો આ બંને રસ્તા છે ઈ કેવા છે? ખૂબ જ મુશ્કેલ છે. જે આ બંને રસ્તા છે ઈ કેવા છે? ખૂબ જ મુશ્કેલ છે. શેના કારણે? તો કે જી કેમિસ્ટ્રી ની અંદર આપણે વાત કરીએ, બરોબર, કેમિસ્ટ્રી ની અંદર આપણે કહીએ તો કે એની બંધન એન્થાલ્પી એટલે કે બંધ એન્થાલ્પી એટલે કે એના ઊર્જા ફેરફારને કારણે આ જે બંને રસ્તા છે એ કેવા છે તો કે હાર્ડ એટલે કે મુશ્કેલ છે. આસાનીથી તે 4 ઇલેક્ટ્રોન ગુમાવી શકતો નથી અને આસાનીથી એ 4 ઇલેક્ટ્રોન મેળવી પણ નથી શકતો. ઘણી બધી મુશ્કેલીઓ પડે છે અને એ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે એટલા માટે એક ઈઝી રસ્તો છે. એ ઈઝી રસ્તાની વાત કરી લઈએ તો એની અંદર શું આવે તો કે ઈ જે ઈઝી રસ્તો છે તો એમાં શું હોય તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારી. શું થાય? ઇલેક્ટ્રોનની ભાગીદારી. ઈઝી એટલે કે સરળ રસ્તો, બરોબર, કે આરામથી શું કરે છે તો કે એ ઇલેક્ટ્રોન મેળવી સહસંયોજક બંધ બનાવે છે. એટલે ઈઝી રસ્તો છે એ કયો છે તો કે ભાગીદારી. ભાગીદારી કરીએ તો શું થાય તો કે સહસંયોજક બંધ બને. સહસંયોજક બંધ બને અને ઈ સહસંયોજક બંધ છે ઈ કઈ રીતના બને એને સમજવા માટે આપણે કાર્બનની જે ઇલેક્ટ્રોન રચના છે ઈ કાર્બનની ઇલેક્ટ્રોન રચના ઉત્તેજિત અવસ્થાની લેવી પડે. કેવી લેવી પડે? ઉત્તેજિત અવસ્થામાં. જે ઉત્તેજિત અવસ્થા છે
એની ઇલેક્ટ્રોન રચના કાર્બનની કેવી હોય તો કે 2s2 2px 2py અને 2pz. મેં કીધું એમ p કક્ષક છે એના પેટા પ્રકાર કેટલા છે px py અને pz. બરોબર, તો અહીંયા લખ્યું px py અને pz. તો p માં કેટલા ઇલેક્ટ્રોન છે 2 છે, તો એક ઇલેક્ટ્રોન px માં એક ઇલેક્ટ્રોન py માં. હવે ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના આપણે જ્યારે લખતા હોય ત્યારે અહીંયા d કક્ષક પાસે એક પણ ઇલેક્ટ્રોન છે નહીં. d કક્ષક કેવી છે તો કે ખાલી છે. હવે ઉત્તેજિત અવસ્થાની વાત કરીએ ત્યારે s પાસે રહેલા 2 ઇલેક્ટ્રોન માંથી એક ઇલેક્ટ્રોન છે એ શું કરે જમ્પ કરી અને ખાલી પડેલી 2p z કક્ષકની અંદર દાખલ થાય છે. બરોબર, એટલે કે જે ખાલી પડેલી z કક્ષક છે એને પોતાનો એક ઇલેક્ટ્રોન આપી દે છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો કે આ ચારે ચાર કક્ષકો છે, s પ્રકારની એક કક્ષક અને p પ્રકારની 3 કક્ષક, એની પાસે શું આવેલું છે તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા. શું આવેલું છે અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા. શું આવેલું છે અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે. હવે તો કાર્બન છે આપણે આ જે રસ્તો છે ઈ ખૂબ જ મુશ્કેલ છે. તેના ઊર્જા ફેરફારને કારણે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી કે મેળવી શકતો નથી. એટલા માટે એક એવો ઈઝી રસ્તો કહ્યો કે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અને સહસંયોજક બંધ બને. હવે જુઓ આ ઉત્તેજિત અવસ્થાની જે ઇલેક્ટ્રોન રચના આપેલી છે એમાં 2s ઉપર અને 2p ઉપર બધે અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા. કેવા ઇલેક્ટ્રોન આવેલા છે અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે. એટલે કાર્બન શું કરે છે કે એ અયુગ્મિત ઇલેક્ટ્રોનને યુગ્મિત બનાવવા માટે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. શું કરે આ અયુગ્મિત જે ઇલેક્ટ્રોન છે એને યુગ્મિત બનાવવા માટે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે એક સહસંયોજક બંધ બને અને ઈ સહસંયોજક બંધ બને અને જે યુગ્મિત કાર્બન છે એ પોતે યુગ્મિત ઇલેક્ટ્રોન ધારણ કરે તો એને શું કહેવામાં આવે છે તો કે એને ચતુર સહસંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે એમ કહી શકીએ કે કાર્બન છે કાર્બન તો કે કાર્બનની સંયોજકતા કેટલી છે કાર્બનની સંયોજકતા 4 છે. કેટલી છે 4 છે. શું કામે તો કે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી શું કરે અયુગ્મિત ઇલેક્ટ્રોનને દૂર કરી અને યુગ્મિત ઇલેક્ટ્રોન ધારણ કરે છે અને સહસંયોજક બંધ બનાવે. પણ શેના દ્વારા તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી. એ ઇલેક્ટ્રોન ગુમાવતો નથી અને ઇલેક્ટ્રોન મેળવતો પણ નથી. શું કરે છે બંનેનો ઈઝી રસ્તો કાઢ્યો. ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. કોની સાથે તો કે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા છે એ ઇલેક્ટ્રોન સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી શું કરે તો કે યુગ્મિત ઇલેક્ટ્રોન ધારણ કરે છે. યુગ્મિત ધારણ કરે એટલે શું થાય તો કે સહસંયોજક બંધ બને છે. એટલે કે કેટલા ઇલેક્ટ્રોન દાખલ કર્યા 4 ઇલેક્ટ્રોન દાખલ કર્યા અને 4 સહસંયોજક બંધ બન્યા. એને શું કહેવામાં આવે છે તો કે એને ચતુર સહસંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે એમ કહી શકીએ કે કાર્બન છે એની સંયોજકતા કેટલી છે તો કે 4 છે. એટલે કાર્બન છે ઈ પોતે 4 બંધ બનાવી શકે. કેટલા બંધ બનાવી શકે કાર્બન છે ઈ પોતે 4 બંધ બનાવી શકે. વાત યાદ રાખજો, ખાસ યાદ રાખજો. બરોબર કે કાર્બન છે એની વેલેન્સી કેટલી હોય તો કે કાર્બનની 4 વેલેન્સી છે. એટલે કાર્બન કોઈ પણ તત્વ સાથે કેટલા બંધ બનાવી શકે તો કે 4 બંધ બનાવી શકે. 4 બંધથી વધુ બંધ કાર્બન પચાવી શકે નહીં. બરોબર, ટેટ ક્લિયર? ઓકે, હવે આગળ વધીએ તો કે જે આપણે આકારની વાત કરવાની છે કે કાર્બનિક સંયોજનોના આકાર. આપણે એના ચતુર સહસંયોજકતા વિશે વાત કરી લીધી કે કઈ રીતના ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અને યુગ્મિત ઇલેક્ટ્રોન ધારણ કરે છે અને ચતુર સહસંયોજકતા બનાવે ભાગીદારીથી ઇલેક્ટ્રોનની. હવે આપણે વાત કરવાની છે એના આકાર વિશે વાત કરવાની. શેના વિશે વાત કરવાની છે એના આકાર વિશે. તો જુઓ એના આકાર વિશે આપણે વાત કરી લઈએ તો કે કાર્બન છે બરોબર ઈ એક 2s કક્ષક અને 3 2px 2py અને 2pz એવી કક્ષકો વિશે વાત કરવાની છે. તો એક 2s કક્ષક અને 3 2p કક્ષક ત્રણેય કક્ષકોનું મિશ્રણ થાય તો કેવા પ્રકારનું સંકરણ થાય છે સંકરણ વિશે વાત કરવાની છે. તો અહીંયા sp3 પ્રકારનું સંકરણ થાય. કેવું સંકરણ થાય છે sp3 પ્રકારનું સંકરણ થાય છે. ક્યારે તો કે એક કક્ષક હોય s પ્રકારની હોય, b3 હોય, 2p પ્રકારની હોય ત્યારે sp3
3 પ્રકારનું સંકરણ થાય છે એ ઉપરાંત આપણે વાત કરીએ તો એક 2s પ્રકારની અને બે 2p પ્રકારની કક્ષકો હોય ત્યારે કેવા પ્રકારનું સંકરણ જોવા મળે છે તો કે sp2 બરોબર એવી જ રીતના કાર્બનની અંદર કેટલા સંકરણ શક્ય બને તો કે 3 એક 2s કક્ષક અને બે 2p કક્ષક તો કેવા પ્રકારનું સંકરણ થાય sp હવે આ 3 પ્રકાર એટલે એમ કહી શકીએ કે કાર્બન છે એની અંદર કેટલા પ્રકારના આપણને સંકરણ જોવા મળે છે તો કે 3 પ્રકારના કયા કયા તો કે sp3 sp2 અને sp એમ 3 પ્રકારના આપણને સંકરણ જોવા મળે છે હવે એના ઉપરથી આપણે એનો sp3 વિશે વાત કરીએ sp3 વિશે વાત કરીએ તો કાર્બન છે એ શું કરે તો કે ઓછામાં ઓછા 4 બંધ બનાવી શકે કાર્બન કેટલા બંધ બનાવી શકે 4 બંધ બનાવી શકે તો આ રીતના કાર્બન બંધ બનાવે છે ત્યારે આપણે એના આકાર વિશે વાત કરવાની છે એનો આકાર કેવો હોય તમારે ખાસ યાદ રાખવાનો છે અને બીજું એનો બંધ કોણ યાદ રાખવાનો છે બરોબર તો sp3 સંકરણની વાત કરીએ છીએ ત્યારે અહીંયા જોવો કાર્બન છે ઈ એની ચારે બાજુ 4 બંધથી એટલે કે 4 ઇલેક્ટ્રોનની સહસંયોજક ભાગીદારીથી જે સહસંયોજક બંધ બનાવે છે ઈ તમને કેવો જોવા મળે છે તો કે ચતુષ્ફલકીય આકાર જોવા મળે છે એનો આકાર કેવો હોય તો કે ચતુષ્ફલકીય હોય આ રીતના તમે આકાર ડ્રો કરો તો તમને ચતુષ્ફલકીય જેવો આકાર જોવા મળે અને એનો જે બંધકોણ હોય ઈ કેટલો હોય છે તો કે 109 અંશ 28 ડિગ્રીનો હોય છે આ તમારે યાદ રાખવાનું છે બંધકોણ તમારે યાદ રાખી લેવાનો પછી આપણે sp2 ની વાત કરીએ તો sp2 ની અંદર તમને શું જોવા મળે છે તો કે કાર્બન કાર્બન બંને આ રીતના જોડાયેલા હોય બાકીની જે બે કક્ષકો હોય એ હાઇડ્રોજન સાથે જોડાયેલી હોય અને કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવેલો હોય છે એટલે કે કાર્બન કાર્બન બંને જ્યારે બે બંધથી એટલે કે દ્વિબંધથી જોડાયેલા હોય એટલે તમે જુઓ કે સમતલની અંદર આપણને જોવા મળે જેમ પંખો હોય પંખાના 3 પાંખિયા પંખા સાથે જે 3 પાંખિયા જોડાયેલા હોય એમાં કાર્બન છે ઈ પંખાની જેમ 3 પાંખિયા આ રીતના જોડાયેલો છે એટલે કે એનો આકાર કેવો હોય તો કે સમતલીય હોય એનો આકાર કેવો હોય સમતલીય હોય અને એનો ખૂણો 120 અંશ જેટલો હોય છે હવે ત્યાર પછી વાત કરીએ તો sp પ્રકારનું સંકરણ કેવું તો કે sp પ્રકારના સંકરણની વાત કરીએ તો એની અંદર જે કાર્બન હોય ઈ બીજા કાર્બન સાથે 3 બંધથી જોડાયેલો હોય કેવા બંધથી જોડાયેલો હોય 3 બંધથી જોડાયેલો હોય એટલે કે તેનો આકાર રેખીય હોય અને એનો બંધકોણ 180 અંશ એટલે કે 180 અંશ જેટલો હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ તમારે જેના આકાર છે બરોબર કાર્બન કાર્બન sp સંકરણ થતું હોય ત્યારે શું થાય તો કે એક s કક્ષક અને એક p કક્ષક શું કરતી હોય બંને કક્ષકોનું સંમિશ્રણ થાય અને sp પ્રકારનું સંકરણ થાય છે ત્યારે કાર્બન કાર્બન હંમેશા 3 બંધથી જોડાયેલો હોય છે એટલે કે કાર્બન કાર્બન 3 બંધથી એક જ દિશામાં એટલે કે એક જ લાઈનમાં રેખીય રીતે જોડાયેલા હોય છે એટલે કે એનો આકાર કેવો હોય તો કે એનો આકાર રેખીય હોય છે અને એનો આકાર રેખીય હોય તો એનો બંધકોણ આ રીતના તમે જોવો એટલે આખો બંધકોણ તમે નક્કી કરો તો કેટલો થાય 180 અંશ જેટલો થાય છે હવે તમને એક પ્રશ્ન થવો જોઈએ કે કાર્બન કાર્બન છે બરોબર તમને એક પ્રશ્ન થવો જોઈએ કે કાર્બન કાર્બન છે એની વચ્ચે શું હોય તો કે કાર્બનની બંને બાજુ જો દ્વિબંધ આવેલા હોય શું હોય આ કાર્બન છે બંને એકબીજા સાથે 3 બંધથી જોડાયેલા હોય તો જ sp સંકરણ થાય એવું જરૂરી છે તો કે નથી બરોબર જો કાર્બનની બંને બાજુ બે બંધ એટલે કે દ્વિબંધ કાર્બન પોતાની બંને બાજુ બંને સાઈડ જો બબે બંધ એટલે કે દ્વિબંધથી જોડાયેલો હોય તો તમારે ખાસ યાદ રાખવાનું કે sp2 પ્રકારનું સંકરણ થતું નથી પણ કાર્બન જ્યારે બંને બાજુ બે બંધથી જોડાયેલો હોય ત્યારે પણ એની અંદર sp પ્રકારનું સંકરણ જોવા મળે છે અને
આના માટે જવાબદાર છે ઈ કક્ષકોનું સમિશ્રણ છે એના વિશે અને પાઈ ઇલેક્ટ્રોનની જે લાક્ષણિકતા છે એના વિશેનો અભ્યાસ આપણે આના પછીના લેક્ચરની અંદર કરીશું. અત્યારે ખાલી કાર્બનની ચતુઃસહસંયોજકતા એટલે કે કાર્બન 4 ઇલેક્ટ્રોન ધરાવવાની એટલે કે કાર્બન છે એની સંયોજકતા એટલે કે કાર્બન 4 બંધ બનાવી શકે છે એટલે કે એની સંયોજકતા 4 છે. એ ઉપરાંત જે કાર્બન છે એની અંદર 3 પ્રકારનું સંકરણ થાય sp sp2 અને sp3 એના આપણે પ્રકાર એટલે કે એનો આકાર જોયો અને એના બંધકોણ વિશે માહિતી મેળવી. હવે જે કાર્બનની બંને બાજુ ત્રિબંધ આવેલા છે બરોબર એમાં એના માટે જવાબદાર કોણ છે તો કે જે કક્ષકોનું સમિશ્રણ છે ઈ એના માટે જવાબદાર છે અને એના ઉપરથી જ્યાં કાર્બન કાર્બન વચ્ચે જે પાઈ બંધ બને છે સિગ્મા બંધ બને છે એના વિશેનો અભ્યાસ અને પાઈ બંધની લાક્ષણિકતા એના વિશેનો અભ્યાસ આપણે હવે પછીના લેક્ચરની અંદર કરીશું. થેન્ક યુ.